બધા ભેગા થઈ ગામમાં જેટલા મંદિર છે ને બધા એક સામે जय श्री राम। जय श्री राम। કૌશિકભાઈ બે જતા નહીં ગાડી એમ કઈ આપ ધૂળ ધૂળ મને કરી દેવો કૌશિકભાઈ 22 તારીખે રામલલ્લાનો રાજ્યાભિષેક છે તો વિશે શું કહેશો? જય શ્રી રામ। આગામી 22 તારીખના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે। સમગ્ર દેશમાં આખો દેશ જ્યારે રામમયથી બની ગયો હોય ત્યારે હું ખાસ કરીને વિશેષ અભિનંદન દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને દઈશ। અને વર્ષોથી લોકોની જે માંગ હતી, લોકોની જે લાગણી હતી એ પૂરી થવા જ્યારે જઈ રહી હોય ત્યારે એ અનુસંધાને આજે વડિયા ગામમાં રામજી મંદિરે સફાઈ અભિયાનનો કાર્યક્રમ પાર્ટી દ્વારા જે આપવામાં આવ્યો તે પ્રમાણે વડિયા ગામના સૌ આગેવાનોને સાથે રાખી અને વડિયા ગામના મંદિરે સાફ સફાઈ પણ કરી હતી। અને સમગ્ર દેશની અંદર જે રીતે નરેન્દ્રભાઈ અપીલ કરી છે એ પ્રકારે સમગ્ર દેશમાં દરેક મંદિરમાં સાફ સફાઈ તો થવાની છે। હું ખાસ કરીને અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે પોતાના ગામમાં, પોતાના વિસ્તારમાં જે પણ મંદિરો આવેલું છે મંદિરે જઈ અને ત્યાં સાફ સફાઈ કરી અને મંદિરને આપણે સ્વસ્થ બનાવી જે રીતે ભગવાન શ્રી રામ 22 તારીખે પોતાના ઘેરે પધારતા હોય ત્યારે સમગ્ર જિલ્લામાં એક દિવાળી જેવો માહોલ છે ત્યારે બધા લોકોને પણ વિનંતી કરું છું કે પોતાની ઘરે એક દિવાળીનો ઉત્સવ છે અને લોકો સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરે એ સૌને મારી નમ્ર વિનંતી પણ છે। બધાને ફરીથી જય જય શ્રી રામ।